મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી ટાઈપ 1 ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા મોટી જાહેરાત કરી છે। આ અભિયાન હેઠળ રાજ્યમાં તમામ બાળ દર્દીઓને નિઃશુલ્ક સ્ક્રીનિંગ, ઇલ્યુશનિંગ અને સંપૂર્ણ સારવાર પૂરી પાડવામાં આવશે। મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે હાલ અંદાજે 17,000 બાળકોને આ સારવારની જરૂર છે, જેમના સ્વાસ્થ્યની તમામ વિગતો RBSK પોર્ટલ પર નોંધવામાં આવશે। 26 ડિસેમ્બરે યોજાનાર રાષ્ટ્રીય વીર બાળ દિવસ પૂર્વે આ પહેલ દ્વારા ભાવિ પેઢીને તંદુરસ્ત અને સુરક્ષિત બનાવવાનો એક લક્ષ્ય છે। સરકાર ઘરે ઘરે જઈને આવા બાળકોની શોધ કરી અને તેમને વગર મૂલ્યે તબીબી સહાય પૂરી પાડશે। ગુજરાત સરકાર ગુજરાતમાં રહેતા તમામ બાળકો જેને આ ઇન્સ્યુલિન કમ્પલસરી લેવું પડે એવું છે એને શોધી કોઈ બાકી ના રહી જાય એ રીતની વ્યવસ્થા કરવા જેવી છે। એટલે સરકાર તરફથી અત્યારે મેં પૂછ્યું તો લગભગ 17,000 આવા બાળકો છે કે જેને આ ઇન્સ્યુલિન લેવું પડે એવું છે, રેગ્યુલર લેવું પડે। એટલે એના સિવાય પણ તમારા ધ્યાન ઉપર કોઈ હોય તો એને પણ, આપણે તો આંગળી ચીંધ્યાનું પૂન લેવા વાળા વ્યક્તિઓ છે અને માનનીય વડાપ્રધાનશ્રીએ હેલ્થ માટે એટલી સારી યોજના કરી છે કે આખા વર્લ્ડમાં આ યોજના લોકોએ વખાણી કે આટલું મોટું કવર થતું હોય પ્રજાજનોનો હેલ્થ, એવી કોઈ યોજના જો કોઈએ બનાવી હોય તો એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાવી।